હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે. કાલે હું દૂધી લઈ આવી હતી, તો દૂધી જોઈ અને છોકરાઓએ મોઢું બગાડ્યું કે મમ્મી દૂધીનું શાક તો બિલકુલ ના બનાવતા. અને એકને એક આપણે દૂધીના મૂઠિયા, થેપલા અને ઢોકળા ખાઈને પણ કંટાળી જતા હોઈએ છીએ. તો પછી વિચાર આવ્યો કે દૂધીમાંથી કંઈક એવું શું બનાવવું કે આખી દૂધી એકસાથે વપરાઈ પણ જાય અને ઘરમાં કોઈને ખબર પણ ન પડે કે આમાં દૂધીનો ઉપયોગ કર્યો છે. તો મેં એક એવી જ સરસ મજાની રેસીપી બનાવી હતી જે બધાને ખૂબ જ ભાવી અને કોઈને ખબર ના પડી કે આમાં દૂધીનો ઉપયોગ કર્યો છે. તો ચલો જોઈએ મેં કઈ રીતના બનાવી હતી. અહીં મેં એક મોટી દૂધી લઈ લીધી છે. કૂણી હોય એવી દૂધી લેવાની. આને આપણે છાલ ઉતારી લઈશું. એની સાથે મેં અહીં 2 મીડિયમ સાઇઝના બટેટા પણ લીધા છે, પણ જો તમારે બટેટા ન નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી જો તમને ગમે ને તો વિડીયોને એક લાઇક કરીને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો વાતોમાં અહીં આપણી દૂધી અને બટેટા બંનેની છાલ ઉતરી ગઈ છે. હવે આપણે ખમણી લઈ લઈશું અને એમાં બંનેને ખમણી લેવાના છે. આપણે સહેજ મોટી ખમણી હોય એનાથી ખમણીશું, કેમ કે બટેટાના અને દૂધીના લચ્છા જે ખાવામાં આવશે ને એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો અહીં આવી રીતના આખી દૂધીને મેં ખમણી લીધી છે અને સાથે જ 2 બટેટાને પણ ખમણી લઈશું. તમારે હજીયામાં વધુ શાકભાજી નાખવા હોય તો તમે બાફીને ક્રશ કરેલા મકાઈના દાણા, ખમણેલું ગાજર ઘણું બધું એડ કરી શકો છો. હવે આ બંને છીણ છે તે કાળા ન પડી જાય એના માટે આપણે આને એક મોટા બાઉલમાં નાખી દઈએ. તેની સાથે 2 મોટી ચમચી જેટલું દહીં લઈ લઈશું. દહીં સાધારણ ખટાશવાળું હોય તેવું લેવાનું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આને મિક્સ કરી લઈએ. આવી રીતના દહીં અને મીઠું નાખી અને મિક્સ કરવાથી કાળું પણ નહીં પડે અને આમાંથી થોડુંક પાણી પણ છૂટું પડશે. ફ્રેન્ડ્સ, આજનો આપણો જે આ નાસ્તો છે કે વેરાયટી છે એને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, સવારે ચા સાથે પણ ખાઈ શકો છો અને રાત્રે ડિનરમાં પણ ખાઈ શકો છો. તો દહીં સાથે બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે 2 ઝીણા સુધારેલા લીલા મરચાં નાખી દઈશું અને સાથે 1 થી 1.5 ઇંચ આદુને ખમણી લઈશું. તમારે અહીં મરચાંની અને આદુની પેસ્ટ કરીને નાખવી હોય તો પણ એડ કરી શકો છો અને મરચું ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. સાથે ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ. 1 મોટી ડુંગળીને મેં ઝીણી સુધારીને લઈ લીધી છે. સાથે 1 ચમચી જેટલું આખું જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી ચાટ મસાલો નાખી દઈશું. આપણે પહેલાં મીઠું પણ નાખ્યું હતું એટલે ચાટ મસાલો સાચવીને ઉમેરવાનો. મીઠું પહેલાંથી વધારે નહીં નાખવાનું, ને તો ખારું થઈ જશે. અને હવે આ બધા જ મસાલાને પણ બરાબર મિક્સ કરી લઈએ. તો ઘરમાં જ રહેલા મસાલામાંથી આ વસ્તુ બને છે પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો જો બધા જ મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. હવે આની અંદર આપણે બાઇન્ડિંગ આવે એના માટે અડધી વાટકી જેટલી સોજી, એકદમ ઝીણી જે સોજી હોય તે લેવાની અને અડધી વાટકી ચોખાનો લોટ નાખી દઈશું. તમારી પાસે ચોખાનો લોટ હાજરમાં ન હોય તો તમે એની બદલે અડધી વાટકી જેટલો ચણાનો લોટ પણ નાખી શકો છો. પણ આપણે સોજી અને ચોખાનો લોટ એટલો જ લેવાનો છે કે આ બધું શાકભાજી બાઇન્ડ થાય. આપણે બહુ વધારે લોટ એડ નથી કરવાના. અને ચોખાનો લોટ લેવાનું કારણ એ છે કે ચોખાના લોટથી એકદમ સરસ ક્રિસ્પી બને છે અને ચણાના લોટથી એટલું સરસ ક્રિસ્પી નહીં બને. એટલે જો તમારે ક્રિસ્પી જોઈતું હોય તો તમારે ચોખાનો લોટ જ એડ કરવો પડશે. ચોખાના લોટને બદલે બીજો એક ઓપ્શન છે કે તમે પૌવાને ક્રશ કરીને પણ એડ કરી શકો છો. તો જો આ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આનો સ્વાદ બમણો કરવા માટે થઈને આપણે આની અંદર એક વઘાર નાખીશું. તો અહીં મેં 1 મોટી ચમચી તેલ ગરમ કરીને લઈ લીધું છે. તેમાં 1 નાની ચમચી અડદની દાળ, અડધી ચમચી રાઈ, 1 ચમચી સફેદ તલ અને અડધી ચમચી જેટલી ચણાની દાળ નાખી અને ઝીણા સુધારેલા લીમડાના પાન નાખી દઈશું. 8 થી 10 પાનને મેં સુધારીને લઈ લીધા છે. વઘારને બરાબર હલાવી અને આપણે આ મિશ્રણમાં એડ કરી દઈએ. આવી રીતના વઘાર નાખવાથી એક તો આનો સ્વાદ પણ વધી જાય છે અને પ્લસમાં અંદર ગરમ તેલ જવાના કારણે આપણે આની અંદર સોડા કે ઈનો કંઈ જ એડ કરવાની જરૂર નહીં પડે. અને બંને જે દાળ નાખી છે એનો સાધારણ જે નટી ટેસ્ટ આવશે ને એ ખાવામાં ખૂબ જ મજા આવશે. તો જો બધું સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે હાથેથી ચેક કરી લઈશું કે આમાં બાઇન્ડિંગ આવી ગયું છે કે નહીં. જો તમને એવું લાગે કે આમાં બાઇન્ડિંગ નથી આવ્યું તો તમે 1 કે 2 ચમચી સોજી વધારે એડ કરી શકો છો. પણ જો આમાં સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. બસ આપણે આવું મિશ્રણ જ રાખવાનું છે. હવે અહીં મેં એક નોનસ્ટિક તવો લઈ લીધો છે. એમાં આપણે તેલવાળું બ્રશ ફેરવી દઈશું. તમે ઈચ્છો તો તેલની બદલે ઘી પણ લગાડી શકો છો. અને એક મોટો લુવો હાથમાં લઈ અને તવા ઉપર રાખીને આવી રીતના દબાવીને એને ફેલાવી દઈશું. આપણે બહુ જાડું પણ નહીં ને એકદમ પાતળું પણ નહીં, એવી રીતના એને ફેલાવવાનું છે. તમારે આવી રીતના ન કરવું હોય તો તમે આની અંદર થોડુંક પાણી વધારે નાખી ઢીલું કરી અને આપણે પુડલા ઉતારી એવી રીતના ઉતારી શકો છો, અથવા તો ઉત્તપમની જેમ થોડુંક જાડું રાખીને પણ કરી શકો છો. ગમે એ રીતના કરો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે
અને શાકભાજીથી ભરપૂર છે એટલે ક્રિસ્પી પણ સરસ બને છે. તો આવી રીતના રાખ્યા પછી મીડિયમ ફ્લેમ પર આને થોડીક વાર થવા દઈશું. તો જો થોડી વાર પછી સાઈડમાંથી ખબર પડી જાય છે કે નીચેની બાજુ પાકી ગયું છે. તો ઉપર પણ આપણે સાધારણ તેલવાળું બ્રશ અડાડી અને હવે આને પલટાવી દઈશું અને બીજી બાજુથી પણ સરસ કલર આવે બદામી ત્યાં સુધી આને થવા દઈશું. આને છે ને મીડિયમ ફ્લેમ પર કરવાનું, એટલે અંદર જે આપણે શાકભાજી નાખ્યા છે એ પણ બધા ચડી જશે અને સરસ ક્રિસ્પી પણ થશે. ફૂલ ફ્લેમ પર નહીં કરવાનું. તો જો બધી બાજુથી સરસ કલર આવી ગયો છે. તો હવે આપણે આની ઉપર થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી અને આને ગાર્નિશ કરી લઈશું. તો આને તમે સવારે ચા સાથે પણ ખાઈ શકો છો, એટલા જ ટેસ્ટી લાગે છે. રાત્રે જમવામાં ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો હવે આપણે ગરમા ગરમ આ રેસીપીને સર્વ કરી દઈએ. અહીં મેં ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું હતું. હવે હું તમને અંદરથી ખોલીને પણ બતાવી દઉં કે એકદમ સરસ બહારેથી ક્રિસ્પી અને અંદરથી સોડા કે ઈનો વગર ખાવામાં એટલા જ સરસ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.